Hello students, welcome back to Jatin Chemistry channel. The solid state આપણે ભણી રહ્યા છે 12મા ધોરણનું પ્રથમ ચેપ્ટર. આપણે 16મા લેક્ચર સુધી પહોંચી ગયા છે. મારું નામ છે જતીન પીપલિયા. આ લેક્ચરની અંદર આપણે ક્ષતિ એટલે કે ડિફેક્ટ્સનો ટોપિક ચાલુ કરેલ છે. આગળના લેક્ચરમાં આપણે એનસીઆરટીની આઈએમપી ટૂંક નોંધો, શોર્ટકી ડિફેક્ટ અને ફ્રેન્કલ ડિફેક્ટ ભણી ગયા છીએ. અને હવે આપણે આગળ જોવાનું છે બિનતત્વ યોગમિતીય ડિફેક્ટ્સ અને અશુદ્ધિ ડિફેક્ટ્સ વિશે. તો લેક્ચરને આગળ વધારીએ. બિનતત્વ યોગમિતીય ક્ષતિ. આપણે અગાઉના લેક્ચરમાં એક આખો ગ્રાફ સંપૂર્ણ રીતે જોઈ ચૂક્યા છીએ ક્ષતિ વિશેનો. આ એક ગ્રાફ આપણે આગળના લેક્ચરમાં બરાબર રીતે સમજેલા હતા. બરાબર યાદ રાખજો, ક્ષતિના બે પ્રકારો, બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ. એની અંદર આપણે તત્વ યોગમિતીય ક્ષતિને કમ્પ્લીટ કરી નાખેલી છે. એની અંદર શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ આઈએમપી હતી, જે આપણે ભણી ચૂક્યા છીએ. આજનો આપણો ફોકસ રહેશે બિનતત્વ યોગમિતીય ક્ષતિ વિશે. બિનતત્વ યોગમિતીય ક્ષતિ આવી રીતે ત્રણ અલગ અલગ ટાઈપની છે, જેની અંદર સૌથી પહેલાં ચાલુ કરશું ધાતુ વધારો ક્ષતિ, જેની અંદર બે અલગ પ્રકાર પડશે. તો આપણે લખીએ બિનતત્વ યોગમિતીય ના ત્રણ પ્રકારો આપણે અહીંયા લખશું. પહેલું આવશે ધાતુ વધારો ક્ષતિ, બીજું આવશે ધાતુ ઉણપ ક્ષતિ અને ત્રીજું આવશે વિસ્થાપન ક્ષતિ. બરાબર, આ ત્રણ ક્ષતિ. આપણો પહેલો ફોકસ રહેવાનો છે ધાતુ વધારો ક્ષતિ. જરા એક નોંધ આપણે લખી નાખશું અહીંયા. ફર્સ્ટ ઓફ ઓલ, જે ધાતુ વધારો ક્ષતિ છે, સ્પષ્ટ છે, એના નામ ઉપરથી જ ખબર પડે છે કે આની અંદર ધાતુ વધશે. તો બરાબર જોજો, ધાતુ વધારો ક્ષતિ બે રીતે પોસિબલ બને છે. બે રીતે તમે ધાતુને વધારી શકો છો. નંબર 1, એનાયનિક અવકાશના કારણે. એનાયનિક અવકાશના કારણે. ચલો, એનાયન એટલે કેવો થાય? નેગેટિવ. સિમ્પલ છે. ઋણ આયન જો સ્ફટિકમાંથી નીકળી જાય તો ઓટોમેટિકલી ધન આયન વધી જશે. ધન આયન એટલે કોણ થાય? ધાતુ. તો સિમ્પલી ઋણ આયન જો સ્ફટિકમાંથી નીકળી જાય તો ધાતુ વધી જશે. અને બીજું આવશે વધારાના ધન આયનની હાજરીના કારણે. ધનાયનની હાજરીના કારણે. બરાબર. અને આ તો સીધી જ વાત છે. જો તમે સીધું એની અંદર ઉમેરી દેશો તો ધન આયન એટલે કે ધાતુ વધી જશે. એક વસ્તુ ખાસ નોંધ કરજો કે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ બિનતત્વ યોગમિતીયની. યાદ છે ને? બિનતત્વ યોગમિતીય એનો મતલબ આ વખતે આપણે બાહ્ય ફેરફાર કરવાનો છે. બાહ્ય ફેરફાર કરવામાં આવે છે. કરવામાં આવે. કંઈક એની અંદર ધાતુ ઉમેરો, કંઈક એની અંદર દૂર કરો, તાપમાન આપો, દબાણ આપો, આવું કોઈ બાહ્ય ફેરફાર કરો તો તત્વ યોગમિતિ જળવાશે નહીં. અને તત્વ યોગમિતિ ન જળવાય એને કહેવાય બિન તત્વ યોગમિતીય. તો આવી રીતે ધાતુ વધારો ક્ષતિ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. લખી નાખો આ નોટબુકની અંદર. તો ધાતુ વધારો ક્ષતિમાં પહેલું આપણે જોવાનું છે એનાયનિક અવકાશના કારણે જોવા મળતી ધાતુ વધારો ક્ષતિ. બરાબર, મેં હમણાં કીધું એમ ઋણ આયન જો નીકળી જાય તો એ ઓટોમેટિકલી ધન આયન વધી જશે. પણ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા કોઈ પણ રીતે વિદ્યુતીય તટસ્થતા જળવાવી જોઈએ. વિદ્યુતીય તટસ્થતા જાળવવી જરૂરી છે. આ વસ્તુ બરાબર તમારે યાદ રાખવાની છે. આયનીય પદાર્થોમાં ચાર્જ તમે કોઈ માઇનસને દૂર કરો છો તો ઓટોમેટિકલી કંઈક પ્લસ ઉમેરવો પણ પડશે. વિદ્યુતીય તટસ્થતા હંમેશા જળવાઈ રહેવી જોઈએ. તો આ એનાયનિક અવકાશના કારણે એ કઈ રીતે આપણે જરા છે તે સમજીએ. તો જરા જુઓ, મારી પાસે કોઈ એક આયનીય સ્ફટિક છે. સ્પષ્ટ અહીંયા દેખાય છે પ્લસ માઇનસ એવું કંઈક છે. હવે જો આની અંદર કંઈક પ્રોબ્લેમ થાય અને એનાયનિક અવકાશ આવી જાય. ચલો, એનાયનિક અવકાશ એટલે ધેટ મીન્સ દાખલા તરીકે કોઈ પણ ઋણ આયન પોતાની જગ્યાએથી નીકળી જાય.
જો ઋણ આયન પોતાની જગ્યાએથી નીકળી જાય તો અહીંયા વચ્ચે ખાલી જગ્યા પડશે, અવકાશ આંતરાલીય થઈ જશે, બરાબર. પણ પ્રોબ્લેમ એ છે કે વિદ્યુતીય તટસ્થતા જળવાવી જોઈએ. એક -1 નીકળી ગયો તો એના બદલામાં કંઈક માઇનસ ઉમેરાવો જોઈએ. તો આના બદલામાં એક ઇલેક્ટ્રોન ઉમેરાઈ જશે આ જે ખાલી જગ્યા છે ને ત્યાં. આ પ્રકારની જે ક્ષતિ રચાઈ છે આને કહેવાય મેટલ એક્સેસ, એટલે કે ધાતુની વધારો ક્ષતિ. તો જુઓ, એકદમ સિમ્પલ લોજિક છે. ઋણ આયન પોતાના સ્થાનેથી નીકળી ગયો અને વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે એક ઇલેક્ટ્રોન આની અંદર ઉમેરાઈ ગયો, બરાબર. આ સિમ્પલ વાત છે. તો આવી રીતે આ જે ક્ષતિ છે એને કહીશું ઓટોમેટિક ધાતુ વધી ગયા, આની અંદર ઋણ આયનો ઓછા થઈ ગયા, ધાતુ વધી ગઈ, ધાતુ વધારો ક્ષતિ. પણ આ તમે સમજી શકો છો, આ તો ઓટોમેટિક તો નહીં જ થાય. તમે વિચારો, ઓટોમેટિક તો આ ઋણ આયન કંઈ બહાર નીકળવાનો નથી. તો આ ઋણ આયન ક્યારે બહાર નીકળે એના માટે આપણે એક આખો પ્રયોગ કરવો પડે. દાખલા તરીકે આપણી પાસે એક NaCl નો એક સ્ફટિક અહીંયા આપણી પાસે છે, બરાબર. આ તમે ત્યારબાદ દોરવો પણ પડશે. તો NaCl નો સ્ફટિક એક આવો એક છે. હવે આપણે આ બિન તત્વ યોગમિતીય ક્ષતિ છે, મતલબ સમથિંગ બહારથી કંઈક ફેરફાર કરવો પડશે. ઓકે, તો હવે આપણે એક શું કરીએ છીએ, દાખલા તરીકે આની પ્રક્રિયા હું સોડિયમ સાથે કરું છું. કોની સાથે? સોડિયમ ધાતુ સાથે. સોડિયમ ધાતુ સાથે આ જે સ્ફટિક છે એને ગરમ કરું છું. જો સોડિયમ ધાતુ સાથે, સોડિયમ ધાતુની બાષ્પ સાથે આ સ્ફટિકને ગરમ કરીશ તો થશે એવું કે આ સ્ફટિકની જે સપાટી છે તેના ઉપર આ સોડિયમ ધાતુ ચોંટવા માંડશે, બરાબર. જોજો, દાખલા તરીકે હું એક જ એક્ઝામ્પલ લઉં છું. આ જે સ્ફટિકની સપાટી છે એના ઉપર એવું સમજી લ્યો કે આ સોડિયમ ધાતુ આવીને ચોંટવા માંડી છે, બરાબર. આવી રીતે આ સોડિયમ ધાતુ એની ઉપર ચોંટી ગઈ છે, એની બાષ્પ. આ સોડિયમ ધાતુ જે સપાટી ઉપર ચોંટી જાય છે એના કારણે અંદર રહેલો કોઈ પણ Cl- એ સોડિયમ તરફ આકર્ષાશે. તો બરાબર જોજો, દાખલા તરીકે આ અંદર રહેલો એક Cl- અહીંયા જે આવેલો છે એ સપાટી તરફ પ્રયાણ કરશે અને આ આયન જો સપાટી તરફ અહીંયા આવે તો એને આપણે આવી રીતે લખી શકીએ કે દાખલા તરીકે આ Cl- સપાટી ઉપર સોડિયમ સાથે જોડાઈ ગયો, બરાબર. હવે એક સ્પષ્ટ વાત છે, આ સોડિયમ સાથે Cl- શા માટે જોડાય? તો અહીંયા સોડિયમની સક્રિયતાના કારણે શું થશે ભાઈ? સોડિયમ છે ને એ પોતાનામાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે. હવે આ તો તમે સાંભળેલું જ હશે કે સોડિયમ ઇઝીલી એક ઇલેક્ટ્રોન મુક્ત કરી દે. સમજાય છે? સોડિયમ એક ઇલેક્ટ્રોન મુક્ત કરીને પોતે શેમાં કન્વર્ટ થઈ જવાનો છે? Na+માં. ઓકે, તો કહેવાનો મતલબ આ જે સોડિયમ છે ને એ કન્વર્ટ થશે Na+માં અને એના બદલામાં એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો જુઓ બરાબર, આ સોડિયમ એ હવે શું કરશે? એક ઇલેક્ટ્રોન મુક્ત કરીને પોતે શેમાં રૂપાંતર થઈ જશે? Na+માં રૂપાંતર થઈ જશે, બરાબર. જરા જોજો અહીંયા બરાબર રીતના, આ Na+ હવે રૂપાંતર થશે, સોરી, આ સોડિયમ જે છે તે હવે રૂપાંતર પામશે Na+માં અને એના બદલામાં એણે એક ઇલેક્ટ્રોન મુક્ત કરેલો છે. આ જે એક ઇલેક્ટ્રોન છે ને એ ડાયરેક્ટલી ક્યાં જવાનો છે? જ્યાં જગ્યા ખાલી પડી છે ત્યાં, મતલબ જ્યાં Cl- વેકેન્સી થઈ છે, અવકાશીય રચના જે ખાલી પડેલી છે ત્યાં આ ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે. એનો મતલબ આ જે ઇલેક્ટ્રોન છે તે અહીંયા ગોઠવાવાનો છે, જેથી જગ્યા ભરાઈ જશે અને વિદ્યુતીય તટસ્થતા પણ જળવાઈ જશે. હવે તમે વિચારો, ઓવરઓલ આવી સિચ્યુએશન થઈ હોય તો આ જે NaCl છે, ચલો આ તો આખો અણુ થઈ ગયો, સમજો છો? બહારની સાઈડ, સપાટીની સાઈડ NaCl નો અણુ થઈ ગયો. અંદરની સાઈડ શું થયું? અંદરની સાઈડ એવું થયું કે ભાઈ અહીંથી છે ને ઋણ આયન, એનાયન અવકાશ થઈ ગયો અને ઋણ આયન ઘટી ગયા તો ઓટોમેટિકલી ધન આયન વધી ગયા. તો આને આવી રીતે આપણે કહીશું ધાતુનો વધારો થઈ ગયો, ધાતુ વધારો ક્ષતિ. તો બરાબર આ સિસ્ટમને ફોલો કરજો. આવી રીતે ધાતુ વધારો ક્ષતિ આપણને જોવા મળે છે. ચલો આપણે આને લખવું પણ પડશે. તમે આ રીતે એક આકૃતિ દોરીને અહીંયા સમજૂતીપૂર્વક લખી શકો છો. ત્યારબાદ એનું લખાણ આપણે લખીએ. તો ચલો લખાણની અંદર આપણે સૌથી પહેલાં તો એના એક્ઝામ્પલ લખી નાખીએ. દાખલા તરીકે
શેમાં જોવા મળશે? આ પ્રકારની ક્ષતિ NaCl, KCl જેવા આલ્કલી હેલાઇડમાં જોવા મળશે, જેવા આલ્કલી સમૂહ નંબર 1ના હેલાઇડમાં જોવા મળે છે. બરાબર. ત્યારબાદ આપણે લખાણને આગળ વધારીએ. પહેલા મુદ્દામાં આપણે લખીએ એના વિશેની વાત, જે હમણાં મેં પ્રયોગ કહેલો છે તે. તો અહીંયા લખશું, જ્યારે NaCl સ્ફટિકને સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરીએ ત્યારે સોડિયમ પરમાણુ NaClના સ્ફટિક પર જમા થાય છે, જેનાથી સ્ફટિકમાં અંદર રહેલ Cl આયનો સ્ફટિકની સપાટી પર જમા થાય છે. આ Cl આયનો સપાટી પર સોડિયમ સાથે જોડાઈને NaCl બનાવે છે, જેનાથી સોડિયમ દ્વારા એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બરાબર. NaCl બનાવવા માટે આયન બનવું પડે તો એક ઇલેક્ટ્રોન એ મુક્ત કરે છે. આ મુક્ત ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરણ પામી Cl આયનની જગ્યાએ પહોંચે છે. બરાબર. આમ સ્ફટિકમાં Cl ઘટવાથી સોડિયમ Na પ્લસ આયન એટલે કે ધાતુ નો વધારો થાય છે. આવી રીતે. બરાબર. તો આ સિમ્પલી આ વસ્તુ તમે હવે સમજી ચૂક્યા હશો આખા પ્રેક્ટિકલને. હજી એક વાત જે સમજવા લાયક છે, બરાબર સમજો. આ જે ઇલેક્ટ્રોન જે છે તે ક્યાં ગયો? ઇલેક્ટ્રોન એ Cl ની જગ્યા ઉપર ગયો. સમજાય છે? આ જે ઇલેક્ટ્રોન છે એ Cl ની જગ્યા ઉપર આવીને બેસી ગયો છે. તો અહીંયા છે ને નોર્મલી આ જે ઇલેક્ટ્રોન જગ્યા ઉપર આવીને બેસી ગયેલો છે, આ જગ્યાને આપણે એક નામ આપવાનું છે. આ જગ્યાને એક નામ આપેલું છે ફાર્બેન ઝેન્ટર, જેને આપણે નોર્મલી F કેન્દ્ર તરીકે ઓળખીશું. બરાબર. F કેન્દ્ર, જ્યાં F એટલે ફાર્બેન ઝેન્ટર છે. ફાર્બેન ઝેન્ટર આ એકચ્યુઅલી ગ્રીક વર્ડ છે. જે ફાર્બેન ઝેન્ટર છે એનો મતલબ થાય રંગ, કલર. તો આને F કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર તરીકે ઓળખીશું. સિમ્પલી વાત છે કે આ જે ઇલેક્ટ્રોન છે એના કારણે જ આ જે સ્ફટિક છે એ કંઈક ને કંઈક કલર બતાવશે. તમને ખબર હોવી જોઈએ કે રંગ, કોઈ પણ સ્ફટિકનો રંગ અથવા કલર એ ઇલેક્ટ્રોનના કારણે હોય. તો એટલા માટે આ ઇલેક્ટ્રોનનો જે રંગ છે તે આ
એફ કેન્દ્રમાં આવેલા ઇલેક્ટ્રોનના કારણે આ સ્ફટિકનો રંગ દેખાશે, જેને આપણે એફ કેન્દ્ર અથવા રંગ કેન્દ્ર કહી શકશું. અને એનું નામ યાદ રાખજો, એનું નામ છે ફાર્બેન ઝેન્ટર. ઓકે, તો આ વસ્તુ તમે સમજી ગયા હશો. આપણે એને જરા લખી નાખીએ. તો આના કારણે NaCl નો જે આખો સ્ફટિક છે ને, એ NaCl નો સ્ફટિક પીળા રંગનો આપણને દેખાશે. ઓકે, આ વાતને આપણે બીજા મુદ્દાની અંદર લખી નાખીએ. અહીંયા બીજા મુદ્દામાં આપણે લખીએ કે મુક્ત ઇલેક્ટ્રોન વડે ભરાયેલ એનાયોનિક સ્થાન ઋણ આયન ના સ્થાનને શું કહીશું આપણે? એફ કેન્દ્ર કહેવાય છે. જ્યાં એફ છે તે કયા શબ્દ ઉપરથી આવેલો છે? અહીંયા સાઈડમાં આપણે લખી નાખીએ કે જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ ફાર્બેન ઝેન્ટર. ફાર્બેન ઝેન્ટર, ફાર્બેન ઝેન્ટર એટલે થશે રંગ. ઇન શોર્ટ આને આપણે કહી શકશું એફ કેન્દ્ર અથવા તો રંગ કેન્દ્ર, જેના કારણે જુદા જુદા રંગ તેની અંદર જોવા મળશે. ઓકે, તો NaCl માં કેવો રંગ થાય એ આપણે અહીંયા લખી નાખીએ કે જ્યારે NaCl ના સ્ફટિક પર, જ્યારે NaCl ના સ્ફટિક પર દ્રશ્યમાન પ્રકાશ પડે છે, સૂર્યનો પ્રકાશ, દ્રશ્યમાન પ્રકાશ પડે છે, ત્યારે તે શોષાય છે. દ્રશ્યમાન પ્રકાશનું તે શોષણ કરે છે, બરાબર. અને જો આ ક્ષતિ થતી હોય, જો આ ક્ષતિ ઉદ્ભવે તો એફ કેન્દ્રમાં આવેલ ઇલેક્ટ્રોન, એફ કેન્દ્રમાં આવેલ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં જશે, ઉત્તેજિત થશે. અને ઉત્તેજિત થાય તો એને અનુરૂપ કોઈ પણ રંગ બતાવશે. માટે NaCl નો સ્ફટિક કેવો? પીળો રંગ ધારણ કરે છે, બરાબર. સોડિયમની લાક્ષણિકતા પ્રમાણે આખો NaCl નો સ્ફટિક આપણને પીળા રંગનો દેખાશે જો આ પ્રકારનો પ્રયોગ કરો તો, એટલે કે એફ કેન્દ્રનું અસ્તિત્વ આવે તો. તો એવું જરૂરી નથી કે NaCl ની અંદર જ આ આખી ક્ષતિ ઉદ્ભવે. કોઈ પણ આલ્કલી હેલાઇડમાં જુદી જુદી ક્ષતિ, આવી ક્ષતિથી જુદા જુદા રંગ ઉદ્ભવી શકે છે. આવો સેમ પ્રયોગ તમે LiCl અથવા KCl માં પણ કરી શકો છો. તો મતલબ જો આવી જ રીતે નવા મુદ્દામાં લખીએ, આવી જ રીતે જો તમે LiCl લીધો હોત, લિથિયમ ક્લોરાઇડ, જો લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં લિથિયમનો વધારો કરીએ અથવા તો લિથિયમનો વધારો થવાથી તેનો રંગ કંઈક અલગ મળશે. તે આછો ગુલાબી, આછો ગુલાબી રંગ ધરાવે છે, બરાબર. લિથિયમ ક્લોરાઇડ હોય તો તેનો રંગ આછો ગુલાબી જેવો થઈ જશે. સિમિલર આપણે જો બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે KCl લઈએ, તો KCl ના સ્ફટિકમાં સેમ ટુ સેમ આવો પ્રયોગ કરો તો KCl ના સ્ફટિકમાં જો પોટેશિયમનો વધારો કરીએ, પોટેશિયમનો વધારો થવાથી તે, હવે એનો રંગ કંઈક અલગ આવે. પોટેશિયમનો લાક્ષણિક રંગ છે જાંબલી, તો તે જાંબલી રંગ ધરાવશે. તો આવી રીતે દરેકે દરેક NaCl નો રંગ પીળો થાય, LiCl નો આછો ગુલાબી થાય, KCl નો જાંબલી રંગ થાય. તો આવી રીતે આપણે આ એફ કેન્દ્રને આધારિત રંગને સમજી શકીએ છીએ. છેલ્લું એક વાક્ય આપણે એક્સ્ટ્રા વાક્ય તરીકે લખી નાખીએ, જેમાંથી ઘણા બધા MCQ પૂછાવા લાયક રહે છે. તો આ જે ક્ષતિ છે, ધાતુ વધારો ક્ષતિ, આ ક્ષતિ એક રીતે શોટકી ક્ષતિ ને સમરૂપ છે. યાદ છે શોટકી ક્ષતિ?
તો શોટકી ક્ષતિની અંદર અવકાશ રચાતા હતા, બરાબર, પણ તે તત્વ યોગમિતીય હતી. આ બિન તત્વ યોગમિતીય છે. તો શોટકી ક્ષતિમાં થશે એવું કે કંઈક આયનો ગાયબ થઈ જાય. તો તમે જુઓ કે આની અંદર પણ Cl માઇનસ ગાયબ થઈ ગયો છે. એનો મતલબ આ કંઈક નિયર બાય શોટકી ક્ષતિ જેવું જ ઉદાહરણ થઈ ચૂક્યું છે. તો આવી રીતે આ સવાલ અહીંયા પૂરો થાય છે, બરાબર. એનાયનીય અવકાશના કારણે ધાતુનો વધારો ક્ષતિ. હવે ધાતુનો વધારો બીજી રીતે પણ પોસિબલ છે, જે વાત કરી આપણે. ધાતુનો વધારો ધન આયનની હાજરીથી પણ થાય. મતલબ ઓરિજિનલી જો તમે ધન આયન વધારે પડતા નાખી દો તો પણ ધાતુનો વધારો થશે. તો આવી રીતે આપણે ધાતુના હાજરીથી આ વખતે પ્રેક્ટિકલ સાઇઝ એક જોવું પડશે. બિન તત્વ યોગમિતીય છે, મતલબ આપણે કંઈક બાહ્ય ફેરફાર કરવા પડશે. તો હવે સાંભળો, આની અંદર શું કરવાનું છે. આપણે એક્ઝામ્પલ લેવાનું છે ZnO નું, ઝિંક ઓક્સાઇડનું, બરાબર. તો ઝિંક ઓક્સાઇડ છે ને એ નોર્મલી વ્હાઇટ રંગનો હોય, નોર્મલી સફેદ રંગનો પાવડર સ્વરૂપે હોય, મતલબ તેની સ્ફટિક રચના સફેદ રંગની હોય. હવે તમે જો એક કામ કરો, આ સફેદ રંગના પાવડરને તમે ગરમ કરો. જો તમે ZnO ને ગરમ કરશો ને તો એક વસ્તુ થશે કે આની અંદરથી ઓક્સિજન વાયુ નીકળી જશે. જો ઓક્સિજન વાયુ નીકળી જાય તો સિમિલર વસ્તુ એવી થશે કે 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે અને ધાતુ આયન પણ છૂટો પડશે. તો ઓવરઓલ વસ્તુ એવી થઈ કે તમારી પાસે કોઈ ઝિંક ઓક્સાઇડનો સ્ફટિક છે, એને ગરમ કરશો તો ઓક્સિજન ઉડી જશે. અને ઓક્સિજન જો ઓટોમેટિકલી ઉડી જાય તો સીધી રીતે કોણ વધી ગયું? ધન આયન. તો આવી રીતે વધારાના ધન આયનની હાજરીથી પણ આવી ક્ષતિ થાય. અને ઓવરઓલ જ્યારે આવું થશે ને ત્યારે આ જે સફેદ રંગ છે એ બદલી જશે અને એનો રંગ હવે પીળા રંગમાં કન્વર્ટ થઈ જશે. તો આ નોર્મલ એવી વાત છે. તો આના કારણે ધાતુમાં સમથિંગ કંઈક વધારો થશે. આને કહીશું આપણે ધાતુ વધારો ક્ષતિ, બરાબર. તો સિમ્પલ એવું લોજિક જ છે. અહીંયા નાનો એવો પ્રયોગ જ છે. આ સમીકરણ આપણે લખવું પડશે અને એને આધારિત આપણે લખાણ લખીએ. નાનો એવી વાત, બરાબર. તો આપણે અહીંયા લખાણ લખીએ કે ઝિંક ઓક્સાઇડ ઓરડાના તાપમાને સફેદ રંગનો પદાર્થ છે. સફેદ રંગનો પદાર્થ છે અથવા પાવડર છે. તેને ગરમ કરવાથી તે O2 વાયુ ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે છે અને પીળા રંગનો બને છે. બરાબર. સમીકરણ આપણે ઓલરેડી ઉપર દર્શાવી જ દીધેલું છે, બરાબર. તો આવી રીતે અહીંયા ધન આયન વધી જાય છે. હજી એક વાક્ય અહીંયા નીચે નોંધ સ્વરૂપે આપણે લખશું બીજા મુદ્દામાં. હવે સ્ફટિકમાં ઝિંકનું પ્રમાણ વધારે થઈ જાય છે. સીધી વાત છે. ઓક્સિજન નીકળી ગયો તો Zn વધી જાય. તેના સૂત્રને Zn1+xO તરીકે દર્શાવી શકાય. બહુ સમજવા જેવી વાત છે. પહેલા અહીંયા જે Zn હતો ને તે 1:1 પ્રમાણમાં હતો. સમજાય છે? ઝિંક અને ઓક્સિજન સિમિલર સાઇઝમાં હતા. પણ હવે સ્પષ્ટ છે ઓક્સિજન ઓછો થઈ ગયો. ઓક્સિજન ઓછો થઈ ગયો તો ઓટોમેટિકલી અહીંયા જે ઝિંક છે તે વધી જશે. કેટલો વધશે? તો આપણે અહીંયા x એવું ધારી લઈએ તો આપણે અહીંયા નવું સૂત્ર લખી શકીએ. Zn1+xO થશે, બરાબર. તો આવી જે સિસ્ટમ બની, હજી આપણે આગળ વાક્ય લખીએ. આ વધારાનો Zn પ્લસ આ વધારાના Zn+2 જે આયનો છે, Zn+2 આયનો તે આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય છે. જ્યાં બી ખાલી જગ્યા પડશે
ત્યાં Zn+2 વધારાના છે તે ગોઠવાઈ જશે, બરાબર. અને ઇલેક્ટ્રોન તેની બાજુના આંતરાલીય સ્થાનમાં ગોઠવાશે, બાજુમાં આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે અથવા તો ખસે છે. તો સિમ્પલ વાત છે, જે Zn+2 વધેલા છે આપણે વિદ્યુત ભારની દ્રષ્ટિએ એને તટસ્થ પણ રાખવાનો છે, તો ઇલેક્ટ્રોન એની બાજુના ખાલી સ્થાનોમાં ગોઠવાય છે. તો આ એક સિમ્પલ લોજિક જેવી વાત છે. આ સવાલ આપણે અહીંયા લખી નાખ્યું છે. આ ઉપરાંત અહીંયા મારે 2 વાક્ય તમને એક્સ્ટ્રા આપવાના છે જે એનસીઈઆરટીમાં નથી, પણ આપણે આ યાદ રાખવા જેવું છે. આ ટાઈપની જે ક્ષતિ છે ZnO ટાઈપની, આ ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિને સમરૂપ છે. વિચારો, ફ્રેન્કલ ક્ષતિ કેવી હતી? ફ્રેન્કલ ક્ષતિમાં પોતાના જ ધન આયનો પોતાના જ સ્ફટિકના આંતરાલયમાં જઈને બેસી જતા હતા. તો અહીંયા બી એવી જ સિચ્યુએશન થઈ. ઓક્સિજન નીકળી ગયો તો વૈધો Zn+2. આ Zn+2 પોતાના જ સ્થાનેથી નીકળીને પોતાના આંતરાલયમાં જઈને બેસી જશે. તો એક પ્રકારે આ ફ્રેન્કલ ક્ષતિ જેવું જ થઈ ગયું, બરાબર. અને બીજી એક વાત, આ જે ધાતુ વધારાની બંને ક્ષતિ આપણે જોઈ, ધાતુ વધારાની બંને ક્ષતિ જે આપણે જોઈ છે તે બંને ક્ષતિઓ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. વિચારી લો, આગળના NaClના એક્ઝામ્પલમાં F કેન્દ્રમાં ઇલેક્ટ્રોન હતો, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે. આ બંને મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે તો ઓવરઓલ વિદ્યુતનું વહન પોસિબલ બનશે. માટે અર્ધવાહકો બનશે. પૂરેપૂરું તો નહીં, પણ થોડુંક એવું અર્ધવાહક કેટેગરીનું વિદ્યુતનું વહન અહીંયા પોસિબલ બને છે. તો આવી રીતે આ ધાતુની વધારાની ક્ષતિ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ વધારાના ધન આયનની હાજરીમાં. આ ઉદાહરણ છે ZnO નું. ધાતુ વધારાની ક્ષતિ બાદ આપણે જોવાનું છે ધાતુની ઉણપ ક્ષતિ. ધાતુની ઉણપ ક્ષતિમાં બીજા કોઈ પેટા પ્રકાર નથી, બરાબર. એની અંદર માત્ર એક જ એક્ઝામ્પલ આવશે જેને આપણે બરાબર રીતે સમજીએ. તો પહેલા તો આપણે એને બરાબર સમજી લઈએ, પછી લખશું. ધાતુ ઉણપની ક્ષતિમાં હું એક એક્ઝામ્પલ લઉં છું FeO નું, બરાબર, આયર્ન ઓક્સાઇડનું. હવે બરાબર જોજો, મારી પાસે એક સ્ફટિક છે. આ સ્ફટિકમાં બધા Fe+2 O-2 Fe+2 O-2 એવો આખો સ્ફટિક રચના છે, બરાબર. હવે ક્યારેક એવું થાય છે કે કંઈક બાહ્ય ફેરફારના કારણે અમુક ધન આયનો પોતાના સ્થાનેથી હટી જાય છે. મતલબ આની અંદર એવું વિચારીએ કે અમુક Fe+2 આયનો પોતાનું સ્થાન છોડીને ચાલ્યા જશે. જો Fe+2 આયનો સ્થાન છોડીને ચાલ્યા જાય તો અહીંયા આંતરાલીય અવકાશ રચાઈ જશે. સમજો કે આ 3 Fe+2 અહીંયા છોડીને ચાલ્યા ગયા. પણ વિચારો, આપણે વિદ્યુતીય તટસ્થતા પણ જાળવવાની છે. તો આપણે આ ખામીને સરભર કરવા માટે ક્યારેક શું થાય છે કે Fe+2ની જગ્યાએ Fe+3 અંદર આવી જાય છે. જો 3 Fe+2 અંદર જાય એના બદલામાં 2 Fe+3 અંદર આવી જાય છે. એક રીતના વિચારો તો વિદ્યુત ભાર તો તટસ્થ થઈ ગયો, +2 +2 +2 એટલે ટોટલ +6 વીજભાર નીકળી ગયા હતા. એના બદલામાં +3 અને +3 એટલે +6 પાછા આવી ગયા. પણ જોજો, 3 નીકળ્યા હતા એના બદલામાં 2 આવ્યા. ઓવરઓલ આનાથી મને એવું ખબર પડે છે કે વિદ્યુતીય તટસ્થતા તો જળવાઈ ગઈ, પણ એક ખાનું ખાલી રહી ગયું. આ જે ખાનું ખાલી છે એનો મતલબ ધાતુ ઓછી છે, ધાતુની ઉણપ અહીંયા વર્તાય છે. આને કહીશું આપણે ધાતુની ઉણપ ક્ષતિ. બરાબર સમજી લીધું હશે તમે આને? તો હવે આપણે નોટબુકમાં આ લખાણ કરી લઈએ. બસ આટલી જ વસ્તુ હતી, ધાતુની ઉણપ ક્ષતિ. તો આપણે અહીંયા લખીએ, ઘણા બધા ઘન પદાર્થો એવા છે કે જેમને તત્વયોગમિતીય રચના પ્રમાણે દર્શાવવા મુશ્કેલ છે. મતલબ એના અણુસૂત્ર ફિક્સ હોતા નથી. આ ઘન પદાર્થો
આ ઘન પદાર્થો તત્વ યોગમિતીય રચના કરતા ઓછી માત્રામાં ધાતુ પરમાણુ ધરાવે. ઓછી માત્રામાં ધાતુ પરમાણુઓ ધરાવે છે. બરાબર, ઓછી ધાતુ ધરાવે એટલે થશે ધાતુની ઉણપ ક્ષતિ. દાખલા તરીકે આપણે આના અમુક એક્ઝામ્પલ લખીએ. મોસ્ટ ઓફલી આયર્નનો ઓક્સાઇડ જ આવશે, પણ એ સિવાય દાખલા તરીકે આના એક્ઝામ્પલ્સમાં આવશે FeO, FeS, NiO વગેરે. તો આવા એક્ઝામ્પલ મોસ્ટ ઓફલી ધાતુની ઉણપ ક્ષતિને દર્શાવવા લાયક છે. બરાબર, એના વિશે આપણે થોડું લખીએ. આવું એક લાક્ષણિક ઉદાહરણ FeO નું છે. FeO કંઈક અલગ રીતે જ છે. બરાબર, જેને મોટા ભાગે Fe0.93O થી Fe0.96O ના વચ્ચેના ગાળામાં દર્શાવાય છે. તો જુઓ, FeO નો સ્ફટિક એ નોર્મલી આવી રીતે લખાય છે. તમે જો દાખલા તરીકે FeO સ્ફટિક લઈ લો તો આપણું અનુમાન એવું હોય કે તેમાં Fe અને ઓક્સિજન 1:1 1:1 રેશિયામાં હોવો જોઈએ, પણ એકચ્યુઅલી એવું હોતું નથી. અહીંયા ધાતુ ઓછો હોય, તો જો ઓક્સિજન 1 હોય તો એનો મતલબ Fe 1 નહીં હોય, એના કરતાં સમથિંગ કંઈક ઓછો હશે, 0.93. બરાબર, તો આવા અમુક અણુસૂત્ર આવે છે, કારણ કે આની અંદર Fe+2 ની જગ્યાએ Fe+3 આવી ચૂક્યા હોય છે. બરાબર, તો આ યાદ રાખજો. Fe0.93O થી Fe0.96O ના વચ્ચેના ગાળામાં તે હોય છે. લાસ્ટ મુદ્દામાં આપણે લખીએ, FeO ના સ્ફટિકમાં કેટલાક Fe+2 ધનાયનો ગુમ થયેલા હોય છે. તેથી ધન વીજભારમાં થતો ઘટાડો Fe+3 આયનથી સંતોષાય છે. તો વિદ્યુત ભાર તો તટસ્થ થઈ ગયો, પણ ધાતુના આયનો ઓછા ગયા. આને કહીશું આપણે ધાતુની ઉણપ ક્ષતિ. આને રિલેટેડ ઘણા બધા દાખલાઓ પણ છે, જેની આપણે પ્રેક્ટિસ કરવાની છે. બહુ જ પૂછાવા લાયક દાખલાઓ છે, MCQની પેટર્ન છે. તો આ દાખલાઓ આપણે ગણશું આગળ જતા લેક્ચરમાં. ધાતુની ઉણપ ક્ષતિ અહીંયા પૂરી થઈ. તો હવે બિન તત્વ યોગમિતીયનો ત્રીજો પ્રકાર આવે છે વિસ્થાપનીય ક્ષતિ. બરાબર, એકદમ સિમ્પલ વાત છે. વિસ્થાપન ક્ષતિ એટલે કે એક્સચેન્જ કરવું સ્થાનને. બરાબર, હવે તમે વિચારો કે દાખલા તરીકે કોઈ સોનું લઈ લ્યો અથવા તો સિલ્વર લઈ લ્યો, તો મિશ્ર ધાતુ તમે બનાવી શકો. તો તમે કોઈ સિલ્વરને લગતો કોઈ સ્ફટિક લઈ લ્યો, દાખલા તરીકે આ સિલ્વરને લગતો કોઈ સ્ફટિક છે, તો આ સિલ્વરના સ્ફટિકમાં તમે થોડુંક એવું તાંબુ પણ ઉમેરી શકો, ગોલ્ડની અંદર તાંબુ ઉમેરી શકો. તો ગોલ્ડની અંદર જે તાંબાનું એટલે કે કોપરના પરમાણુઓ જે ઉમેરો, આ ટાઈપની જે ક્ષતિ રચાય, આને કહેવાય વિસ્થાપન, એક્સચેન્જ ડિફેક્ટ, વિસ્થાપન ક્ષતિ. તો સિમ્પલ છે, આયનો અથવા પરમાણુઓની અદલ બદલ થતી હોય તો તેવી ક્ષતિને વિસ્થાપનીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. બહુ નાનો એવો ટોપિક છે, બસ એક જ એક્ઝામ્પલથી આપણે અહીંયા લખશું. આપણે લખાણ કરી લઈએ. લખો, ઘણીવાર એક સ્ફટિક જાડી રચનાથી પરમાણુ
તેમના સ્થાનેથી અન્ય સ્ફટિક જાળી પરમાણુ તેમના સ્થાનેથી અન્ય સ્ફટિકમાં પારસ્પરિક રીતે વિનિમય એક્સચેન્જ કરીને વિસ્થાપન પામે છે ત્યારે વિસ્થાપનીય ક્ષતિ જોવા મળે છે. બરાબર. દાખલા તરીકે આનું એક્ઝામ્પલ જો આપણે લખીએ તો દાખલા તરીકે કોપર અને સિલ્વર ની મિશ્ર ધાતુ. બરાબર. આ વિસ્થાપનીય ક્ષતિનું એક એક્ઝામ્પલ આપણી સામે થશે. તો ચલો જોઈએ અશુદ્ધિ ક્ષતિ કેવી રીતે હોય. આના માટે ચલો આ બિન તત્વ યોગમિતીયની રીતે તમે આવું વિચારી શકો છો. તમે એવું વિચારો કે આપણી પાસે પિગલિત NaCl આવેલો છે. NaCl આયનીય સ્વરૂપે પિગલિત સ્વરૂપે છે. હવે તમે શું કરશો, પિગલિત NaCl ની પ્રક્રિયા તમે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ સાથે કરો, મતલબ આ બંનેને મિક્સ કરો અને તમે એનું સ્ફટિકીકરણ કરો. તમે આનું સ્ફટિકીકરણ કરીને સ્ફટિક રચના બનાવવાની ટ્રાય કરો. તો હવે આ ટાઈપની જે સ્ફટિક રચના બનશે ને, એમાં બનશે એવું કે કેટલાક Na+ નીકળી જશે, એટલે કે દૂર થઈ જશે અને તેના બદલે Sr+2 ગોઠવાશે. Na+ નીકળી જાય છે અને એના બદલામાં કોણ ગોઠવાઈ જાય છે? Sr+2. પહેલા તો વિચારો કે આ કેવી રીતે પોસિબલ બને. Na+ જો નીકળી જાય તો Sr+2, અહીંયા વીજભાર સરખા નથી. કહેવાનો મતલબ એવું થશે કે જો આના 2 Na+ નીકળે ને તો એના બદલામાં એક Sr+2 ગોઠવાઈ જશે. તો આ તો કંઈક ક્ષતિ જ થઈ ગઈ, એક જગ્યા ખાલી રહી જશે. આવી ક્ષતિને આપણે અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવાના છીએ. બરાબર. તો જુઓ બરાબર રીતના આકૃતિ દોરીને આપણે આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જુઓ આપણે આ આકૃતિ અગાઉ પણ દોરેલી જ છે. બરાબર. બની શકે તો તમે આ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો અથવા તો દોરી જ લો, જેટલું દોરશો એટલું આવડશે. તો આ NaCl નો એક સ્ફટિક રચના આપણે લઈ લીધેલી છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે, NaCl ની સાથે તમારે ઉમેરવાનો છે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડને અને તમે આનું સ્ફટિકી રચના કરો, આના સ્ફટિકો પાડવાની કોશિશ કરો. તો બનશે એવું કે આની અંદર રહેલા જે Na+ આયનો છે તે નીકળી જશે. સપોઝ એવું સમજો કે આની અંદરથી આવી રીતે Na+ આયનો નીકળી ગયા. બરાબર. હું એવું સમજુ છું કે મેં અહીંથી 4 Na+ આયનો ગાયબ કરી દીધા, 4 Na+ આયનો નીકળી ગયા. સમજાણું? Na+ આયનો નીકળી જાય છે, એના બદલામાં સ્ટ્રોન્શિયમ આયનો એની જગ્યા લઈ લે છે. હવે સ્ટ્રોન્શિયમ આયન દાખલા તરીકે આવ્યો તો એ એની જગ્યા લઈ લે છે આવી રીતે. પણ સ્ટ્રોન્શિયમ આયન 4 જગ્યા નહીં લઈ શકે. તમે સમજો, 4 જગ્યા નહીં લઈ શકે. તમે ઓવરઓલ 4 Na+ ને દૂર કર્યા, એના બદલામાં તમે 2 Sr+2 ને જ અંદર દાખલ કરી શકો, કારણ કે વીજભારની તટસ્થતા જાળવવી પડે. તો એનો કહેવાનો મતલબ ઓવરઓલ થયું એવું કે આ 2 જગ્યા તો ખાલી પડી કે નહીં? સમજો છો? આ 2 જગ્યા ખાલી પડી તો એનાથી આપણને ખબર પડશે કે આ એક ક્ષતિ રચાઈ ગઈ. તો અહીંયા બરાબર ધ્યાન રાખવું કે જેટલા Na+ નીકળે છે એનાથી અડધા સ્ટ્રોન્શિયમ આયનો દાખલ થાય છે. જેટલા Na+ નીકળે છે એનાથી અડધા છિદ્રો રચાય છે. સમજાય છે વાતમાં? આ બધી વસ્તુને રિલેટેડ MCQ પૂછાઈ શકે. અથવા તો જેટલા Sr+2 દાખલ થાય છે એટલા જ છિદ્રો રચાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આ વસ્તુ લખવાની છે. તો આ ચલો આકૃતિ આપણે આ દોરવાની રહેશે. બરાબર. આકૃતિ પરફેક્ટલી અહીંયા દોરી નાખવાની તમારે. અને હવે આપણે લખાણ ચાલુ કરીએ. ચલો તો લખાણમાં લખીએ. આકૃતિની બાજુમાં ધારો કે પિગલિત NaCl માં થોડા પ્રમાણમાં
ઘન સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2 ઉમેરીને સ્ફટિકીકરણ કરીએ, સ્ફટિકીકરણ કરતા Na+ ના કેટલાક સ્થાન Sr+2 વડે રોકાય છે, ભરાય છે. અહીંયા આપણે લખીએ દરેક Sr+2 બે Na+ આયનોને વિસ્થાપિત કરે છે. મતલબ બે Na+ નીકળશે, એના બદલામાં એક Sr+2 અંદર આવશે. તે એક સ્થાનને રોકી લેશે, અને બીજું સ્થાન ખાલી રાખે છે, ખાલી રહેશે, છિદ્ર સ્વરૂપે ખાલી રહેશે. બરાબર. કારણ આપણે એવું કહી શકીએ, વિદ્યુતીય તટસ્થતા જાળવવા, વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે આ જગ્યા ખાલી રહેશે. ઓકે, પછી નીચે લખીએ જેથી ધનાયનીય અવકાશની સંખ્યા, ધનાયનીય અવકાશ ઇન શોર્ટ છિદ્ર ની સંખ્યા Sr+2 આયન જેટલી જ હોય છે. મતલબ જો બે Sr+2 દાખલ થયા હોય તો બે છિદ્ર પણ રચાયેલા જ હશે. બરાબર. આના એક્ઝામ્પલમાં આપણે અહીંયા લખી નાખીએ, દાખલા તરીકે CdCl2 પ્લસ AgCl. સિમિલરલી એવી જ રીતના હું એમ કહી શકું કે પિગલિત CdCl2 ની અંદર AgCl ઉમેરો તો કંઈક આવું જ એક્ઝામ્પલ તમને જોવા મળશે. અને બીજું એક એક્ઝામ્પલ છે સ્ટીલનું. બરાબર. સ્ટીલ એટલે કે આયર્નના કાર્બાઇડ, આની અંદર પણ આ પ્રકારની અશુદ્ધિ ક્ષતિ આપણને જોવા મળશે. તો બરાબર ધ્યાન રાખજો, અહીંયા પણ આપણને એક્ઝામ્પલમાં એટલે MCQ પૂછાશે. બરાબર. Sr+2 જેટલા દાખલ થાય એટલા છિદ્રો રચાય, જેટલા Na+ નીકળે એનાથી અડધા છિદ્રો રચાય. આને રિલેટેડ MCQ આવવાના છે. તો આવી રીતે આપણે આજની ક્ષતિની તમામ ચર્ચા, ક્ષતિને લગતા તમામ ટોપિક આપણે અહીંયા ફિનિશ કર્યા છીએ. બરાબર. હવે આપણો ટાર્ગેટ રહેશે ક્ષતિને રિલેટેડ દાખલાઓ ગણવાનો. ટેક્સ્ટ બુકની અંદર પણ ઘણા બધા દાખલાઓ આપેલા છે, ઉદાહરણના, સ્વાધ્યાયના, અને MCQ રિલેટેડ JEE અને નીટના ટોપિક પણ ભણશું. તો નેક્સ્ટ લેક્ચર આપણા ક્ષતિ રિલેટેડ દાખલાઓના થશે. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. તમારો આભાર.